નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. આજે 10 ઓગસ્ટ એટલે વિશ્વ સિંહ દિવસ. આજે ગીર શાસનમાં જ નહીં પણ 5 જિલ્લાઓમાં ભવ્ય રીતે ઉજવાઈ રહ્યો છે સિંહ દિવસ. ગીર શાસનમાં ધમાલ નૃત્ય સાથે સિંહોના મુખોટા પહેરી નીકળી સિંહ જાગૃતિ રેલી. સિંહ સદનમાં ભવ્ય કાર્યક્રમ યોજાયો. સિંહ અને માનવ દુશ્મન બનીને નહીં પણ દોસ્ત બનીને જીવે તો ઘર્ષણ ઓછું થાય એ જ મુખ્ય આશય. દર વર્ષે સિંહોની સુરક્ષા, સંવર્ધન અને સિંહ અંગે લોક જાગૃતિ ફેલાવવા ઉજવાય છે સિંહ દિવસ. વિશ્વ સિંહ દિવસની ઉજવણી અને સરકારના પ્રયત્નો, કડક નિયમોના લીધે જ સિંહોની સંખ્યા સતત વધતી જાય છે. એક વખત માત્ર 19 સિંહો બચ્યા હતા, જે આજે 819 થયા છે અને હજુ પણ તેમાં સુધારો થાય એ માટે પ્રયાસો હાથ ધરાય છે. સિંહોની વધતી સંખ્યા એ આપણા દેશના અનમોલ રત્ન એશિયાટિક સિંહ સંવર્ધન માટે ગૌરવની વાત છે. આજે દ્વારકામાં મુખ્યમંત્રી દ્વારા ખાસ ઉજવણી છે, પરંતુ સિંહોના ઘર ગીરમાં સિંહ દિવસની ઉજવણી અનોખી જ હોય છે, જે આ રેલીમાં જોઈ શકાય છે. આજે 10 અગસ્ટ છે અને આપ બધાને ખબર છે કે વિશ્વ સિંહ દિવસ છે. આપને સૌરાષ્ટ્રમાં દર વર્ષે 2016થી આ વિશ્વ સિંહ દિવસની ઉજવણી આખે ગુજરાત રાજ્યમાં આપણે કરી રહ્યા છે અને આ વર્ષે 11 જિલ્લાઓમાં 13,000થી વધારે શાળાઓમાં અને લગભગ એવું પ્લાન કર્યો છે 20 લાખ જેવા પાર્ટિસિપન્ટ આવે. પાર્ટિસિપન્ટને અહીંયાના લોકલ લોકો છે અને સાથે એનજીઓના મેમ્બર છે, ગવર્મેન્ટ ઓફિશિયલ્સ છે, સ્કૂલના બાળકો છે, કોલેજ, યુનિવર્સિટી જે પણ અમે જોડાવા માંગતા હોય એ બધા જોડી શકે છે. અને પાર્ટિસિપેશન આપને જે ફિઝિકલ અને વર્ચ્યુઅલ બંને તરીકેથી કરી રહ્યા છે. વર્ચ્યુઅલીમાં એવું છે કે કોઈ પણ સોશિયલ મીડિયા પોસ્ટ નાખી છે, ડિજિટલ પ્લેટફોર્મ છે, આમે પણ આપણા તરફથી મેસેજ છે, ન્યૂઝપેપર્સ, આર્ટિકલ્સ જે પણ પ્રકારનો આપને કરવાનો હોય એ પણ આપણા તરફથી આમે જોડી શકાય છે. આ જો વર્લ્ડ લાયન ડે છે અત્યારે શરૂ થયો છે, રેલીનો ફ્લેગ ઓફ થઈ ગયો અને પછીના પ્રોગ્રામ છે, ઓડિટોરિયમ જે પણ જો કાર્યક્રમના સ્થળ છે આમે થશે. તો બધા જ લોકોને વિનંતી છે કે વધારે વધારે આ જો કન્ઝર્વેશનની અવેરનેસની એક મોટી કામગીરી છે અમે જોડાય. અને આ વર્ષે જે આજે સિંહ દિવસ જે ઉજવણી છે એ સ્ટેટ લેવલનો એ આપણે બરડા વાઇલ્ડ લાઈફ સેન્ચુરી ખાતે રાખવામાં આવેલ છે. ત્યાં કેમ કે 1879 પછી પહેલી વખત 2023માં સિંહ ગયા અને અત્યારે છેલ્લી ગણતરીમાં આ બધા રિપોર્ટ જોઈ હશે તો સિંહની સારી ઉપસ્થિતિ થઈ ગઈ, ત્યાં બ્રીડિંગ પણ થઈ રહી છે. એ ત્યાંનો બધો આજનો જે ઉજવણીનો પ્રોગ્રામ થયા પછી આ જ ઉજવણીને નિમિત્તે એક વર્લ્ડ લાયન ડે पे इंटरनेशनल सेमिनार ऑन लायन कंजर्वेशन पे રાખવામાં આવેલ છે. એ સેમિનારમાં એવું છે કે આખી દુનિયામાં જે લાયન રેન્જ કન્ટ્રી છે એ આપસમાં પોતાને જોડાય અને આપસમાં વધારે કોલાબોરેશન કરે અને જે કામગીરી આપણે કરવામાં આવેલ છે, જે સક્સેસ સ્ટોરી છે, આમાંથી આગળ કેવી રીતે વધારી શકે. ઘણા બધા જો લેન્ડસ્કેપ લેવલનો આપણો મેનેજમેન્ટ છે એ બીજા કન્ટ્રી પણ શીખી શકાય. આપણે આથી પણ ઇનોવેટિવ આઈડિયા જે કોઈ પણ કન્ઝર્વેશનની કામગીરી છે એમને શીખી શકાય. તો નેશનલી, ઇન્ટરનેશનલી ઘણા બધા ડેલિગેટ્સ કાલે 11 તારીખને અમે જોડાશે અને અહીંયા આપણે શાસન ખાતે રાખવામાં આવેલ છે. તો એ એક અમે એડિશન થયો છે કે ઇન્ટરનેશનલ સેમિનારનો આયોજન થયો છે. બોલો. મારું નામ જોમાભાઈ ફકીરમંદભાઈ કટિયા, હું શાસન ગ્રામ પંચાયતનો સરપંચ છું. આજે વિશ્વ સિંહ દિવસની ઉજવણી 10 ઓગસ્ટના રોજ 8 જિલ્લાની અંદર વિવિધ અલગ અલગ પ્રાથમિક શાળાઓ, વિસ્તારો અને હાઈસ્કૂલોમાં બધી આ કરે છે. એમ આજ અમારે 2016થી લઈ અને 2025થી આ અમારે રેલી આજે છે. તો આજુબાજુના ગામની અંદર અમે સિંહ વિશે લોકોને જાગૃત કરવા માટે કરી અને રેલીનું આયોજન કરીએ છીએ. સિંહના મોરા એનું વિતરણ કરીએ ડિપાર્ટમેન્ટને દ્વારા. બરાબર, વિસ્તારના બોર્ડરના જેટલા લોકો સિંહના આજુબાજુ રહેતા હોય કે ગીરની, એને બધાને જાગૃત કરીએ છીએ. હર વર્ષની જેમ આ વર્ષે પણ એનો ગ્રોથ વધશે કે ગયા વર્ષથી આ વખતે ઓછામાં ઓછા 3 લાખ આ રેલીની અંદર જોડાશે એવું આયોજન આખા 8 જિલ્લાની અંદર વિસ્તાર વધી ગયો. 32,000 ચોરસ મીટર વિસ્તારની અંદર આ બધી આજે સિંહ દિવસની ઉજવણી કરીએ છીએ. અને સિંહ અમારે એક ગૌરવ એક પ્રાણી છે.
સિંહ છે તો આ ગુજરાતનો અસ્તિત્વ છે, સમજી લેજો તમે. ગીરની અંદર જો સિંહ ન હોય તો ગીર ન કહેવાય. અને ગીર આ સિંહના હિસાબે અમારા આજુબાજુના વિસ્તારની અંદર અમારા સાસણ ગામની અંદર ટુરિઝમ છે, એને રોજીરોટી મળે છે. પછી સિંહ આપણા ખેતીવાડીની અંદર જો સિંહ હોય તો અમારે કોઈ રખોલાની કોઈની જરૂર નથી પડતી. એટલે સિંહ અમારો આજે એ ગૌરવ છે. ગૌરવના હિસાબે ગુજરાત સરકાર દ્વારા જે આ 2016 પછીનો જે આખો ગ્રોથ વધાર્યો છે, અને હવે પછી પાછો પણ નાના છોકરાઓને બધાને સ્કૂલના છોકરાઓને બધાને જાગૃત કરતા જાય. એટલે આજે સિંહ દિવસ છે. સિંહ દિવસની અંદર ઘણા બધી કાર્યક્રમ ગ્રામ પંચાયતની અંદર આજુબાજુના ગામની અંદર રેલીનું આયોજન એવું બધું કરશે. જય હિન્દ, જય ભારત.